નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાઠી બજાર સ્થિત એકતા એજન્સી સામે જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમી રમાડતા એક યુવકને એલસીબી બનાસકાંઠાની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹20,000ની કિંમતનો એક મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ આઈપીએસ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આઈપીએસ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે લાઠી બજાર વિસ્તારમાં દરોડો પાડી આરોપી ભાવેશકુમાર રાજેશભાઈ પંચાલ રહેઠાણ સ્વાગત વિલા સોસાયટી રાજમંદિર પાસે ડીસાને મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રમાડતા ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹20,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આરોપી સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જાહેર જુગાર અધિનિયમ કલમ 12A હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.